જય ભીમ, જય ભારત, જય જોહાર. વાત કરવી છે એક નોટંકીબાજની, વાત કરવી છે એક મહિલાની છેડતી, મહિલાને મારનાર, પછી આદિવાસી બંધુ ઉપર હાથ ઉપાડી અને પોતાની મર્દાનગી એક મહિલાને કઈ રીતે શરમાવી રહ્યો છે એ નોટંકીબાજની. તો પેલા આપણે આ વિડીયો જોઈ લઈ, પછી આગળ વાત કરીએ. હાલો પગે લાગુ લો છેડતીનો આરોપ કેવી રીતે કર્યો? કેવી રીતે છેડતી કરી હમણે? નહીં, કેવી રીતે છેડતી કરી હમણે? છેડતી હરિયાળીનો બધું કે છે, મેં કીધું હું પગે લાગુ તમને. લો પગે લાગુ લો. હવે મુદ્દો છે વિસાવદર ની અંદર જે માર્કેટિંગ યાર્ડ આવેલું છે ત્યાંનો. ત્યાં એક આદિવાસી બંધુ, આદિવાસી પતિ પત્ની ત્યાં મજૂરી અર્થે આવેલા છે અને મજૂરી કામ કરીને એનું ગુજરાત ચલાવે છે. અને ભાઈ, તમારે રોપ જમાવવો હોય તો દલિત આદિવાસી જ તમને મળે છે, બીજું કોઈ મળતું નથી. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે જે આ આપના પ્રમુખ ને ફલાણા ઢીકણા જે માયકાંગલાઓ છે એ ઓલા મજૂર ઉપર ગુસ્સો પડે. તમારા બાપમાં તેવડો હોય તો તમે મારો ને, જેમ જે ન્યાય એના પેઢી હલાવે છે પેઢીવાળાને મારો. મજૂરને એની મજૂરીથી મતલબ હોય, તમારી જેમ હરામની આવક ના આવતી હોય એટલે એ એનું આખો પ્રાંત મૂકીને એ કામ કરવા આવ્યા હોય. ભાઈ, વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે મજૂર ઉપર હાથ ઉપાડે છે, એની ઘરવાળીને ધક્કો મારી દે છે. હવે આ ભાઈએ સુરવીરતા બતાવી, એ પણ એક મહિલા પોલીસ ઉપર, મહિલા પોલીસ કર્મી. કા ભાઈ, ફરિયાદ લીધી એટલે એટ્રોસિટી એક થઈ એટલે તો તમારા કાર્યકર્તાઓને જન્મમાં આવી અને નહોતા મારવાને. મહિલાને ધક્કો માર્યો તો જે મહિલાએ લખાયું એને લખ્યું અને એમાં મને તેટલી ખબર પડે કે છેડતીની કરી હોય તો છેડતીની થાય. અને તમારા જેવા નપાળિયાઓને તો ખરેખર છે ને એની પાસે તો બળાત્કારની કલમ ગુજારવી જોઈએ. બળાત્કારની કલમ છે ને લાગુ થાય ને તોય વાંધો નથી. આદિવાસી મજૂર એટલે કંઈ તમારા બાપની પેઢી છે, તમે એને મારી લ્યો. અને આ ભાઈ ઓલો ગોપાલ લીટાલિયા, હવે એ એક જે મહિલા પોલીસ છે એને જાહેરમાં અપમાનિત કરી રહ્યો છે. આ એક છેડતી કરતા ભયંકર પાછો પગે લાગીને સ્ટાઇલ કરે, નામ કરે. તારા બાપના પેટનો હો અને અસલ તું જો તારામાં માનવતા જેવો સાચો હોય અને તને દલિતોને આદિવાસી પ્રત્યે પ્રેમ હોય, તું જાણ બધે કહેશો તો આની માફી માંગે. આજે પતિ પત્નીને જેને માર માર્યો છે એ આદિવાસી છે, એ ના ભૂલવું જોઈએ. અને પાછા ન્યા ઓલા માયકાંગલા પાવિયાની જેમ તમે તાલીઓ પાડો છો, ઓલાને ફૂલના હાર પહેરાવી અને જેને કે કોઈ સુરવીરતાનું કામ કર્યું હોય, એક લાચાર મજદૂરને મારી. અને તમે કઈ રીતે તમે સમાજને દોરવા નીકળ્યા છો? આ મુદ્દો છે આદિવાસી જે પીડિત ઉપર જે અત્યાચાર તમે કર્યો છે આમ આદમીના પાગી આવે, એ અનુસૂચિત જાતિ સમાજ કે અનુસૂચિત જનજાતિ સમાજ સાખી નહીં લે. આનો જવાબ તમારે દેવો જ પડશે. હજી તો તમારી પાસે સત્તા નથી. સત્તા હોય આ ભાજપની જેમ તો તમે શું કરો? અને પાછા લૂલો બચાવ કરનારા લોકોને હું ચોખ્ખું કહું છું કે તમે આ ચંડાલ છોકરીનો લૂલો બચાવ કરવામાં એનો વિડીયો છે બનાવજે હોય, જેની એને ઝઘડો થયો હોય એનાથી મતલબ નથી. પણ આદિવાસી જે મજૂર છે એ તો કદાચને તમે એમ કહો કે વાંથી આ વસ્તુ વાંથી વાં મુકાડી દેતી, એ તો મજૂરી કરવા જ આવ્યો. પણ એ મજૂરીના પૈસા તો માગે જો, કાંઈ તમારા બાપની ધોરાજી નથી મજૂરીના પૈસા કેમ માગીને કેમ ભરતો નથી. તો જે ભાઈ મજૂર, જે દુકાન મકાન, જે સાઈડ ઉપર ખેતરોમાં જ્યાં કામ કરતો હોય ને ત્યાં એનો માલિકનો વફાદાર હોય. તમે કયો એમ એ મજૂર તમારો નથી, એ જેને કામ કરે છે ને એનો વફાદાર હોય. તમારે મારવો તો એના માલિકને મનાય ને. તમે સુરવીરતા બતાવી અને આ ગોપાલ ઇટાલિયાને હું કહેવા માગું છું, તું ફોન તો ઉપાડતો નથી એકથી. તને એવો બધો આદિવાસી પ્રત્યે અને અનુસૂચિત જાતિ પ્રત્યે પ્રેમ હોય તો તું એટ્રોસિટી જે દાખલ થઈ છે, ઓલાને માર્યું દાખલ થઈ છે, એમનો સપનામાં તો દાખલ નથી કરી મજૂરે. અને સમાજને પણ વિનંતી કરું છું કે આ એટ્રોસિટીની જે ફરિયાદ રદ કરાવવાના છે, અને આ એનો જ પાગ્યો છે, આ એનો જ દાળ્યો છે કે જેને ભૂતકાળમાં અનામત વિરોધી જે
કૃત્ય કર્યું હતું, અનામત વિરોધી જે આંદોલન કર્યું હતું કેજરીવાલે, આ એનો પાક્યો છે. એટલે એક નાગનાથ છે, એક સાપનાથ છે, તો આ બીજો અજગર આવ્યો છે. આ અજગરના ભરડામાં ના આવવું સમાજે, અને ક્યાંક ને ક્યાંક સમાજને નુકસાની ના થાય એવું જોજો. જય ભીમ, જય જોહાર.